હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. ફરી પાછે આજે ચેપ્ટર 10 સ્વાધ્યાય 10.1 ચાલુ કરવા જઈ રહ્યા છીએ. 10.1 પહેલાની બધી થિયરી આપણે જોયેલી છે અને હોપ કે આપે એ રિવિઝન કર્યું હશે, કારણ કે વિધાઉટ ફોર્મ્યુલે એટલે કે સૂત્રો વગર દાખલા કરવા ડિફિકલ્ટ છે. જો કે 10.1 માં પાયાની વસ્તુ ભૂમિતિની છે, પણ તો પણ આપણું ઢાળનું સૂત્ર, સમાંતર રેખા ની શરત, લંબ રેખાની શરત, રેખાઓનો છેદ કોણ, આ બધી વસ્તુ એટલી જ જરૂરી છે. સમજી ગયા આખી વસ્તુ? તો ચલો સ્વાધ્યાય 10.1 એનો પહેલો દાખલો. ટેક્સ્ટ બુક લઈને બેઠા હશો અને ના લીધી હોય તો લઈ લો. દર વખતે મારે આવું કહેવાનું ના હોય, રાઈટ? ચલો ટેક્સ્ટ બુક નો પહેલો ક્વેશ્ચન. યામ સમતલમાં -4 5 0 7 5 -5 અને -4 -2 શિરોબિંદુઓ વાળો ચતુષ્કોણ દોરો તથા તેનું ક્ષેત્રફળ મેળવો. સૌપ્રથમ તો આપણે આ બિંદુઓને યામ સમતલમાં લખીશું. એના માટે પહેલું બિંદુ છે -4 5, જે બીજા ચરણમાં આવશે. તો -4 5 એટલે આશરે x અક્ષ પર -4 અને y અક્ષ પર 5, મતલબ અહીંયા હોવાના ચાન્સીસ છે. તો આપણે આને નામ આપીશું a -4 5. અચ્છા, નામકરણ હમણાં નથી કરતા, પછી કરશું. બીજું બિંદુ છે 0 7. ઓબ્વિયસ એનો એક્સિયમ 0 છે, આથી તે y અક્ષ પર બિંદુ મળશે. સો 0 7 અહીંયા હોવાના ચાન્સીસ પૂરા છે. ત્યાર પછી બિંદુ છે 5 -5. એક્સિયમ 5 છે અને બાહ્યમ -5 છે. So 5 -5 આશરે અહીંયા હોય 5 -5 અને -4 2. તો -4 તો આ રહ્યું x અક્ષ પર અને -2 એ નીચે આવશે. So it may be this. જો હું આ બધા જ બિંદુઓને જોડું, તો મને આ પ્રકારનો ચતુષ્કોણ મળશે. હવે આ ચતુષ્કોણ એક તો આપણને એવું કીધું દોરી ગયું, તથા તેનું ક્ષેત્રફળ મેળવો. હવે ક્ષેત્રફળ માટેનું સૂત્ર 10મા ધોરણમાં તમે શીખીને આવ્યા છો, પણ એ તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. તો એ જ સૂત્રને આપણે આગળ લઈ જઈએ અને એના બદલે હું તમને બીજી એક એવી રીત આપું છું કે જે તમને JEE માં પણ કામ આવે. બરાબર? એ રીત વેલિડ છે, જોઈ લો કેવી રીતે. તો બાજુમાં પહેલા હું તમને સમજાવી દઉં છું, પછી આપણે આની ગણતરી કરીશું. ત્રિકોણ ABC માટે, ત્રિકોણ ABC માં ધારો કે a ના યામ x1 y1, b ના યામ x2 y2 અને c ના યામ x3 y3 હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, is equal to 1/2. પછી તમારે અહીંયા શું કરવાનું? તો કે આ બધા જ શિરોબિંદુઓ ક્રમિક લખવાના, જેમ કે x1 y1, x2 y2, x3 અને ફરી પાછું પહેલું બિંદુ સેન્ડવિચ બનાવવાનું x1 y1. આટલું કર્યા પછી નો માનાંક, કારણ કે આપણે ક્ષેત્રફળ શોધીએ છીએ. આપણે
અને ક્ષેત્રફળ એ તો હંમેશા ધન હોય. અહીંયા જે ક્રિયા છે એનો જવાબ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. આટલું કર્યા પછી અગ્ર વિકર્ણમાં આવતા જે ઘટકો છે એના ગુણાકારોનો સરવાળો માઈનસ પ્રતિ વિકર્ણમાં જે આવતા ઘટકો છે એના ગુણાકારોનો સરવાળો. એટલે આને આપણે આવી રીતે લખીશું ઇક્વલ ટુ 1/2. હવે માનાંકમાં લખું છું એટલે નો માનાંક લખવાની હવે જરૂર નથી, તો હું ડાયરેક્ટ અહીંયા લખીશ અગ્ર વિકર્ણમાં આવતા ઘટકોનો ગુણાકારોનો સરવાળો. એટલે x1/2 plus x2/3 plus x3/1 plus x3/1 માઈનસ હવે પ્રતિના ઘટકો x2/1 मतलब x2/1 plus x3/2 plus x1/3 plus x1/3. આ ક્રિયા પૂરી થઈ ગઈ. તો આજે મેં તમને સૂત્ર આપ્યું એ માત્ર ત્રિકોણ માટે નથી, તમામ બહુકોણ માટે છે. પછી ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ષટકોણ હોય, સપ્તકોણ હોય, કોઈ બી લઈ લો, બંધ રચના માટે આ વસ્તુ છે. પણ એ બહુકોણ હોવું જરૂરી છે, એ પણ યાદ રાખજો. એ બહુકોણ હોવું જરૂરી છે. તો જો ચતુષ્કોણ માટેનું આપણું સૂત્ર શું બનશે તો જુઓ, ચતુષ્કોણ ABCD માં AX1Y1 BX2Y2 CX3Y3 અને DX4Y4 માટે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે બધા જ શિરોબિંદુઓ ક્રમમાં આ રીતે લખી નાખવાના, જેમ કે x1y1 x1y1 x2y2 x3y3 x4y4 x5y5 સોરી પછી x1y1 આવશે. સેન્ડવિચ બનાવવાનું અને નો માનાંક. ત્યારબાદ એની એ જ રીત કે તમે એને અગ્ર વિકર્ણમાં આવતા આવતા ઘટકો ના ગુણાકારોના સરવાળામાંથી પ્રતિ વિકર્ણમાં આવતા ઘટકો ના ગુણાકારો નો સરવાળો બાદ કરી દો. એટલે આ જ રીતે એનું સૂત્ર બનશે. તો આ દાખલામાં હવે બીજી બધી માથાકૂટમાં પડ્યા વગર આપણે સીધું જ ક્ષેત્રફળનું સૂત્ર લગાડી શકીએ. જો હું આનું નામકરણ કરું તો A B ક્રમમાં જવું છે એટલે C D. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ હવે ડાયરેક્ટ મેળવી શકીએ છીએ આપણે. જુઓ, therefore ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ is equal to 1/2. એની એ જ રીત જે હમણાં મેં શીખવાડી, -4 5 પછી 0 7 then 5 - 5 then -4 -2 અને છેલ્લું પાછું -4 5. હવે આમના નો માનાંક ઇક્વલ ટુ 1/2 માનાંકમાં 7 ચોક -28 વત્તા 0 વત્તા 5 દુ -10 વત્તા 4 પંચા -20 માઈનસ
પ્રતિનો ગુણાકાર 0 0 into 5 પછી 7 પંચા વત્તા 35 વત્તા 20 અને વત્તા 8 ઇક્વલ ટુ 1/2 માનાંકમાં 28 ને 10 38 ને 20 58 -58 માઇનસ 35 ને 20 45 55 ને 8 63 ઇક્વલ ટુ 1/2 મોડ આ પણ માઈનસ 8 ને 3 11 નીકળો વધી પડી 6 ને 6 12 121 માઈનસ પણ માનાંકના કારણે એ ધન થઈ જશે અને એનું ક્ષેત્રફળ થશે 121/2 એનું ક્ષેત્રફળ થશે 121/2 ક્લિયર પોઈન્ટ આ એનું ક્ષેત્રફળ થઈ ગયું તો આ સૂત્ર તમારા માટે ખૂબ જ અગત્યનું છે સૂત્ર ખાસ લખી લો એટલે આગળ જઈએ ચલો દાખલા નંબર 2 બીજો દાખલો જોતા રહેજો રકમ એક સમબાજુ ત્રિકોણનો પાયો y અક્ષ પર આ સમબાજુ ત્રિકોણ છે એની બધી બાજુઓ નામ સમાન છે એક સમબાજુ ત્રિકોણનો પાયો y અક્ષ પર એવી રીતે આવેલો છે y અક્ષ પર કે તેનું મધ્ય બિંદુ એટલે કે આ ત્રિકોણની આ પાયાનું મધ્ય બિંદુ એ સમબાજુ ત્રિકોણની બાજુ હોય સોરી ઉગમ બિંદુ થાય કે જેથી તેનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ થાય મારી ભૂલ થઈ આ ત્રિકોણની બાજુ 2a હોય બધી બાજુઓનો માપ 2a છે હવે આ મધ્ય બિંદુ છે તો ઓબવિયસ અડધું અંતર એકમ થાય તો એ થાય જો ત્રિકોણની બાજુ 2a હોય તો તેના શિરોબિંદુઓ શોધો હવે અહીંયાથી શિરોબિંદુઓ શોધવાનું જે કામ છે એ આમ જોવા જઈએ તો અતિ સરળ છે જેમ કે હું આને નામ આપું છું a b c તો મારે abc ના યામ મેળવવા છે એવું કીધું છે હવે b બિંદુ y અક્ષ પર છે વળી એની ઊંચાઈ a એકમ છે y અક્ષ ઉપર x યામ 0 થાય આથી b ના યામ 0a થશે તદુપરાંત c બિંદુ y અક્ષ ની ઋણ દિશામાં એટલા જ અંતરે છે સો એના યામ પણ 0 a થાય હવે ગરબડ બધી આ છે કે આ અંતર 2a છે ને આ 2a છે તો આ અંતર કેટલું એ આપણે કહી શકતા નથી તો હું એના માટે ધારી લઉં છું કે ધારો કે a ના યામ k0 છે કારણ કે એ બિંદુ x અક્ષ પર છે હવે બીજી વસ્તુ કહી દઉં કે એ બિંદુ x અક્ષ પર છે એવું એમણે આપ્યું નથી પણ એક્ચ્યુઅલી અહીંયાથી ફલિત થાય છે કે જો આ ઉગમ બિંદુ હોય તો સામેનો શિરોબિંદુ એ x અક્ષ પર જ આવે તો અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે b ના યામ 0a અને c ના યામ -0 a થશે અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે b ના યામ 0a તથા c ના યામ 0 a થશે હવે એ x અક્ષ પરનું બિંદુ છે આપણે લઈ લઈએ છીએ પણ એના યામ શું થશે એ ખબર નથી તો આપણે ધારી લઈએ છીએ ધારો કે a ના યામ k0 છે જો મેં a ના યામ k0 ધાર્યા હોય તો a થી b નું અંતર આપણને 2a આપી દીધું છે a થી b નું અંતર આપણને આપી દીધું છે 2a therefore ab equal to 2a therefore ab square is equal to 4a square હવે ab square એટલે a અને b વચ્ચેના અંતરનો વર્ગ એટલે આપણે વર્ગમૂળ આવશે નહીં અને અહીંયા
આપણે અંતર સૂત્ર લગાડી શકીએ. અંતર સૂત્ર આપણે લગાડી શકીએ તો જો xm ની બાદબાકીનો વર્ગ, therefore k - 0 નો સ્ક્વેર પ્લસ 0 - a એટલે કે a - 0 નો સ્ક્વેર is equal to 4a સ્ક્વેર. એ તો છે જ આપણી પાસે. therefore k સ્ક્વેર plus a square is equal to 4a square. Therefore k square is equal to 3a square, and therefore k is equal to plus or minus 3. આ k નું મૂલ્ય મળ્યું. હવે તમે વિચારો કે આ એક a બિંદુ આ બાજુ છે ને, તો તે અહીંયા પણ હોઈ શકે. સમજો બરાબર. જ્યોમેટ્રિકલી ભૌમિતિક રીતે આવું પણ બની શકે. મતલબ કે બે માંથી કોઈ એક જગ્યાએ હશે અને બે માંથી કોઈ એક જગ્યા હશે તો જો આ તરફ હશે તો કે ધન મળશે અને આ તરફ હશે તો કે ઋણ મળશે. તો એ પ્રમાણે એના યામ આવશે. therefore એના યામ પ્લસ ઓર માઈનસ √3a 0 થાય. તો આમ તમારી પાસે ત્રણે ત્રણ શિરોબિંદુઓના નામ આવી ગયા. આમ a પ્લસ ઓર માઈનસ √3a 0, b 0a તથા c 0 - a માંગેલા બિંદુઓ છે. જે માંગેલા બિંદુઓ છે. કેટલું સરળ છે. તો લખી લો એટલે આગળ જઈએ. દાખલા નંબર 3 બહુ સહેલા દાખલા છે. શાંતિથી કરશો ફટાફટ જવાબ આવશે. ચલો ત્રીજો પ્રશ્ન. જ્યારે PQ રેખાખંડ એ y અક્ષ ને સમાંતર હોય અને બીજો પ્રશ્ન PQ રેખાખંડ એ x અક્ષ ને સમાંતર હોય ત્યારે px1 y1 અને qx2 y2 વચ્ચેનું અંતર શોધો. તો સૌથી પહેલા તો આપણે અંતર સૂત્ર લગાડી દઈશું. અહીં PQ, ચલો બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્ર તો કે વર્ગમૂળમાં xm ની બાદબાકીનો વર્ગ એટલે કે x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. જે આપણું જૂનું જાણીતું અને લોક લાડીલું સૂત્ર છે. એમાં કઈ નવની નવાઈ નથી. હવે આપણને જે શરતો આપી છે એની પર ફોકસ કરીએ. થોડો મસાલો નાખીએ ટેસ્ટ બદલવા. પહેલું કીધું છે PQ રેખાખંડ y અક્ષ ને સમાંતર. PQ રેખાખંડ y અક્ષ ને સમાંતર હોય તો, હવે જો y અક્ષ ને સમાંતર હોય તો તેનો એક્સિયમ અચળ થાય. એક્સિયમ અચળ થાય એટલે તેની પરના બિંદુઓના એક્સિયમ સમાન થાય એટલે કે x1 = x2 થાય. x1 = x2 થાય. હવે હું x1 = x2 અહીંયા ટીકાવું તો x1 - x2 0 થશે. માટે PQ = √0 plus y1 - y2 નો સ્ક્વેર is equal to √y1 - y2 નો સ્ક્વેર થાય. હવે જુઓ તમે, આ એક નિયમ છે કે વર્ગનું વર્ગમૂળ એટલે માનાંક લઈ લેવાનો. સો મોડ y1 - y2. કારણ શું? તો કે PQ અંતર છે બે બિંદુઓ વચ્ચે. હવે y1 કરતા ym y2 મોટો હોય તો y1 માંથી y2 બાદ કરો તો જવાબ ઋણ આવે. હવે અંતર ઋણ તો હોય નહીં એટલે અંતર ધન બનાવવા માટે આપણે અહીંયા માનાંક લઈશું. પછી બીજો કેસ લઈએ. કેસ નંબર 2. PQ રેખાખંડ x અક્ષ ને સમાંતર છે. PQ રેખાખંડ
x અક્ષને સમાંતર હોય તો હવે જો સોરી આ મારી મિસ્ટેક થઈ હો સોરી રાઈટ જ છે કઈ વાંધો નહીં મેં આમ કરી દીધું yx ને સમાંતર એટલે આમ આવે એટલે એ જ ભૂલ હતી બાકી બધું ઓકે છે હવે જો pq રેખાખંડ x અક્ષને સમાંતર હોય હવે આ કેસ આવશે તો તેનો y આમ અચળ થાય એટલે કે y1 y2 થાય y1 y2 થાય હવે જેવું તમે y1 y2 લેશો તો આ 0 થશે માટે pq under root x1 minus x2 નો સ્ક્વેર પ્લસ 0 એટલે કે under root x1 minus x2 નો સ્ક્વેર એટલે કે મોડ x1 minus x2 આમ જો x અક્ષને સમાંતર હશે તો મોડ x1 minus x2 એ બે બિંદુ વચ્ચેનું અંતર અને y અક્ષને સમાંતર હશે તો મોડ Actually, these are the part of the theory. Theory ના વિકલ્પો હતા પણ એમાંથી કાઢીને આ દાખલામાં મૂક્યું છે રાઈટ ચલો એના પછી ચોથો દાખલો બી રમકડો છે 7 6 અને 3 4 તમે જુઓ તો બંને બિંદુઓ પહેલા ચરણ આપે છે 7 6 અને 3 4 બંને બિંદુઓ પહેલા ચરણ આપે છે થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનો બિંદુ શોધો તો હું માત્ર પહેલું ચરણ જ અહીંયા કન્સિડર કરીશ દાખલો બહુ સહેલો છે તમે એનો ડાયાગ્રામ જોશો તો અર સમજ પડી જશે ચલો 7 6 શાયદ અહીંયા જ આપણે એને નામ આપીએ p 7 6 અને 3 4 આ ધારો કે અહીંયા છે q 3 4 હવે આપણને એવું કીધું છે કે ભાઈ આ બંનેથી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનો બિંદુ તો કદાચ આવું હોઈ શકે આમ ભેજે બેજારે લાય કે નહીં ધારો કે a x10 એ p અને q થી સમાન અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ છે ધારો કે a x10 x અક્ષ પરનું છે એટલે y અમે 0 લીધો છે આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ ધારો કે a x10 એ p અને q થી સમાન અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ છે જો ભાઈ p થી a નું અંતર અને p થી b નું અંતર સમાન હોય તો આપણે આમ લખી શકીએ therefore ap is equal to aq ap is equal to aq therefore ap square is equal to aq square અંતરનો વર્ગ કર્યો એટલે વર્ગમૂળ આવશે નહીં વર્ગ ના કર્યો તો મારે અંતર સૂત્રમાં વર્ગમૂળ લખવું પડતું હવે અંતર સૂત્રથી આપણું કામ થઈ જશે જો ap સ્ક્વેર xm ની બાદબાકીનો વર્ગ એટલે કે x1 7 નો સ્ક્વેર પ્લસ 0 6 નો સ્ક્વેર is equal to aq સ્ક્વેર x1 3 નો સ્ક્વેર प्लस 0 4 नो स्क्वायर विस्तरण करने पर x1 स्क्वायर माइनस 7 दो 14 x1 प्लस 49 प्लस 36 इक्वल टू x1 स्क्वायर माइनस 3 दो 6 x1 प्लस 9 प्लस 16 x1 સ્ક્વેર ચલ બસે આ 14 x1 ને આ બાજુ અને આ બંનેને આ બાજુ લાવું છું જોતા રહેજો 49
પ્લસ 36 આ બંને માઈનસ થશે -9 -16 14x1 પ્લસ થશે અને 6x1 માઈનસ થશે. therefore જો 49 માંથી 9 જાય તો 40, 36 માંથી 16 જાય તો 20, 20 ને 40 60 ઇક્વલ 14 માંથી 6 જાય તો 8, 8 ને 14 એટલે 8x1. therefore x1 is equal to 60/8. 4 વડે ભાગ ચાલશે 15 ચોક 60 અને 4 દુ 8. so x1 will be 15/2 માટે a ના યામ 15/2 કોમા 0 થાય જે આપણું માંગેલું બિંદુ છે. એના પછી પાંચમો દાખલો p0 - 4 એટલે કે y અક્ષ પરનું બિંદુ છે અને p80 એટલે કે x અક્ષ પરનું બિંદુ છે ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ તથા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવો. આમ કોઈ દમ નથી દાખલામાં. તમે માઇન્ડમાં પિક્ચર બનાવશો તો તમારું કામ આસાન થશે. આ ઋણ y અક્ષ પરનું બિંદુ છે અને આ ધન x અક્ષ પરનું બિંદુ છે એટલે તમારે અક્ષોનો કયો ભાગ વધારે હાઇલાઇટ કરવો એ પણ તમને ખબર હોવી જોઈએ. અહીંયા ઋણ y અક્ષ અને ધન x અક્ષની મને જરૂર છે એટલે હું યામક્ષ પદ્ધતિ આ રીતે દોરીશ. હવે p ના યામ 0 - 4 છે. ધારો કે આ બિંદુ છે p 0 - 4, q ના યામ 80 છે. ડબલ અંતરે પણ x અક્ષની ધન દિશામાં q 80. હવે પ્રશ્ન એ કર્યો છે તો સૌથી પહેલા pq રેખાખંડને જોડી દો. pq રેખાખંડનું મધ્ય બિંદુ ધારો કે m છે જેની આપણને જરૂર છે. શું કીધું છે આપણને? p અને b. આ લોકોએ b નામ આપ્યું. ચલો ને ભાઈ આપણે p કહીએ તો p અને b ના મધ્ય બિંદુ એટલે કે m માંથી મધ્ય બિંદુ તથા ઉગમ બિંદુ માંથી પસાર થતી રેખાનો ઢાળ. ઉગમ બિંદુના યામ જાણીતા છે. મને ખાલી m ના યામમાં રસ છે. m ના યામ મળી જાય પછી હું OM રેખાનો ઢાળ મેળવી શકું. એ જ આપણો પ્રશ્ન છે કે ભાઈ આ રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવો. ધારો કે M એ PB રેખાખંડનું મબી છે, મધ્ય બિંદુ છે માટે m ના યામ મધ્ય બિંદુના યામનું સૂત્ર તમે 10માં ભણીને આવ્યા છો અને મેં તમને અહીંયા સમજાયેલું છે કે ભાઈ 0 + 8/2 0 + 8/2 -4 + 0/2 equal to 8/2 is 4 -4/2 is -2. હવે આપણે O00 તથા M4 - 2 જે આપણે નવાયા મળે M4 - 2 જે નવાયા મળ્યા એ રેખાનો ઢાળ જોઈએ છે. તો ઢાળના આપણી પાસે અત્યારે બે સૂત્રો છે. પહેલું સૂત્ર જો એની પરના બે બિંદુના યામ આપેલા હોય તો y નો તફાવત છેદમાં તેજ ક્રમમાં x નો તફાવત. અને બીજી રીત પણ આપણી પાસે છે કે માનો કે બે બિંદુના યામ નથી આપેલા પણ તેનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો છે તો એ ખૂણાના tan વિધેયનું મૂલ્ય પણ રેખાનો ઢાળ થાય. તો જોઈએ આ બંનેમાંથી શું આપણી પાસે છે જોઈ લો. હવે ક્યારે ભાઈ હવે O00 તથા M4 - 2 માંથી પસાર થતી રેખાનો ઢાળ is equal to ભાઈ આપણી પાસે બે બિંદુઓના યામ છે એટલે y નો તફાવત છેદમાં તેજ ક્રમમાં x નો તફાવત એ જ બેટર હશે. -2 - 0
છેદમાં તે જ ક્રમમાં એટલે કે 4 - 0 equal to -2/4 is equal to -1/2 થાય। कितना मजा आ रहा है, કેટલું સહેલું છે ભાઈ, શાંતિથી જોશો, કાંઈ દમ નથી, કાંઈ જ દમ નથી। ચલો છઠ્ઠો દાખલો, પાયથાભાઈ અહીંયા આયા છે। પાયથાભાઈનું સૂત્ર બધાને યાદ છે કે કર્ણનો વર્ગ એ બાકીની બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય કાટકોણ ત્રિકોણમાં। તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે આ ત્રણ શિરોબિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે। તો સૌથી પહેલા તો હું એનું આલેખન કરીશ, સ્થૂળ આલેખન, જેથી આપણું કામ થોડું આસાન થશે। તો પહેલા આપણે કરીએ સ્થૂળ આલેખન। જો પહેલું બિંદુ છે પ્રથમ ચરણનું, બીજું બિંદુ છે પ્રથમ ચરણનું અને ત્રીજું બિંદુ છે ત્રીજા ચરણનું, એટલે તમારે કેવી રીતે આકૃતિ દોરવી એ તમને ખબર હોવી જોઈએ। મારે પહેલું અને ત્રીજું ચરણ જોઈએ છે એટલે બધું સિમેટ્રિક જ રાખવું પડે, કારણ કે એવી કોઈ રીત નથી કે જેમાં માત્ર પહેલું અને ત્રીજું ચરણ આવે પછી બીજું ચોથું આવે છે। ચલો બિંદુઓની વાત કરીએ તો પહેલું છે 4 4 4 4 ઓબ્વિયસ 4 4 એટલે પહેલા ચરણમાં આવતું બિંદુ છે, આપણે એને નામ આપીએ A 4 4। પછી બીજું બિંદુ છે 3 5 3 5, અહીંયા ક્યાંક હશે B 3 5, અને ચોથું બિંદુ છે -1 તો -1 અહીંયા ક્યાંક આવે C -1 હવે હું આમને જોડતો એક ત્રિકોણ બનાવું છું આમ, તો તમે જોઈ શકો છો કે આવું થવાના ચાન્સીસ પૂરેપૂરા છે। આ કાટખૂણો થવાના ચાન્સીસ છે। જો આ કાટખૂણો હશે તો AC અને AB પરસ્પર લંબ થશે। જો AC અને AB પરસ્પર લંબ હશે તો તેમના ઢાળ વિરોધી અને વ્યસ્ત થશે। ભાઈ બે રેખાઓ પરસ્પર લંબ હોવાની શરત આપણે જોઈ છે, સમજે કે નહીં? તો તમને ખ્યાલ ના આવે તો તમારે 3 એ 3 ના ઢાળ શોધી નાખવાના। સૂત્ર આપણી પાસે છે y નો તફાવત છેદમાં તે જ ક્રમમાં x નો તફાવત। તો જો પહેલામાં પહેલું અહીં AB રેખાનો ઢાળ, ચલો y નો તફાવત 4 - -1 એટલે 4 + 1 છેદમાં તે જ ક્રમમાં x નો તફાવત 4 + 1 is equal to 5/5 એટલે 1। આ થઈ ગયો AB નો ઢાળ। હવે AB નો ઢાળ આવ્યો, સોરી આ AC નો ઢાળ લીધો આપણે, સોરી AC નો ઢાળ। હવે AB નો ઢાળ, AB રેખાનો ઢાળ, તો AB રેખા માટે y નો તફાવત 5 - 4 છેદમાં તે જ ક્રમમાં x નો તફાવત 3 - 4 5 - 4 is 1 3 - 4 is -1 સો -1 તમે જોઈ શકો છો। મતલબ શું થયો કે જે AC નો ઢાળ છે એના કરતા AB નો ઢાળ વિરોધી અને વ્યસ્ત થયો। અહીં AB અને AC ના ઢાળ વિરોધી અને વ્યસ્ત છે, આથી AB લંબ AC। હવે જો AB લંબ AC હોય તો આ કાટખૂણો થયો, તો ઓબ્વિયસ ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ થાય। અહીં AB નો ઢાળ ઇન્ટુ AC રેખાનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ -1 છે। જો બે રેખાઓના ઢાળનો ગુણાકાર -1 હોય તો બંને રેખાઓ પરસ્પર લંબ થાય। Therefore AB રેખા is perpendicular to AC રેખા માટે ત્રિકોણ ABC કાતરી છે તથા ABC કાતરીના CBO છે। ABC કાતરીના શિરોબિંદુઓ છે। બહુ જ સહેલું છે ભાઈ, કઈ જ દમ નથી, શાંતિથી જોશો તો
બરાબર છે. તો આટલા દાખલા આજે આપણે અહીંયા રાખીએ છીએ, કારણ કે દાખલાઓ છે ધીરે ધીરે જઈશું. ચેપ્ટરને બિલકુલ નજર અંદાજ કરી શકાય એમ નથી. સૂત્રોનું રિવિઝન કરતા રહેજો. 12માં પણ જરૂરી વસ્તુ છે અને JEE માં તો એનું વેટેજ મહત્વ છે. સો આ બધી જ વસ્તુ રિવાઇઝ કરતા રહેજો. બધા દાખલા હોમવર્કમાં 2 વખત અને ક્લાસવર્કમાં 1 વખત. અને બીજી વસ્તુ કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ભાઈ, ના કરી હોય તો. ત્રીજી વસ્તુ, જો લેક્ચર તમને સારું લાગતું હોય તો એને લાઈક આપો. YouTube માં પણ લાઈક કરી શકાય છે, ખાલી Instagram અને Facebook પર નહીં. YouTube માં તમે લેક્ચરને લાઈક કરી શકો છો. તો લાઈક વધારશો તો આપણા લેક્ચર્સ વધારે સારા ગણાશે. સો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, અને જે લેક્ચર તમને ગમતા હોય એ બધા જ લેક્ચરમાં લાઈક આપજો. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ છીએ. બાય બાય, સી યુ, ટાટા.